વેલકમ ટુ ઈ લર્નિંગ ટોપિક્સ ચેનલ। આ વિડીયોમાં આપણે ઇંગ્લિશ ગ્રામરમાં પ્રેઝન્ટ ટેન્સ પાર્ટ 3માં પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ વિશે શીખીશું। પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે પૂર્ણ વર્તમાન કાળ। ભાગ 1માં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે શીખ્યા। ભાગ 2માં પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વિશે શીખ્યા। હવે ભાગ 3માં પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ આ ટોપિક વિશે ચર્ચા કરીશું। આ વિડીયો આપણા શૈક્ષણિક કાર્યમાં ખૂબ જ મદદરૂપ થઈ પડે તેમ છે, તેથી આ વિડીયો અંત સુધી જોવા નમ્ર વિનંતી। તો ચાલો શરૂ કરીએ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ। આ વિડીયોના લર્નિંગ પોઈન્ટ્સ છે: યુઝ ઓફ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, સેન્ટેન્સ સ્ટ્રક્ચર જેમાં એફર્મેટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ અને ક્વેશ્ચન સેન્ટેન્સ। યુઝ ઓફ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ। પરફેક્ટ એટલે પૂર્ણ, પ્રેઝન્ટ ટેન્સ એટલે વર્તમાન કાળ। આમાં જ આખો અર્થ સમાયેલો છે। પૂર્ણ વર્તમાન કાળ એટલે કે શરૂ થયેલી કોઈ ક્રિયા વર્તમાન કાળમાં એટલે કે થોડા સમય પહેલા જ પૂર્ણ થઈ હોય પણ તેની અસર ચાલુ હોય ત્યારે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય। આપણે સિમ્પલ ટેન્સ અને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ શીખી ગયા છે। તે આધારે પૂર્ણ વર્તમાન કાળમાં ક્યાં ફેરફાર થાય છે તે સમજીએ। માય ગ્રાન્ડફાધર tells a story. We play volleyball. I teach you history. Tells, play, teach. આ વર્બ્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વપરાતા છે। My grandfather is telling a story. We are playing volleyball. I am teaching you history. Is telling, are playing, am teaching. આ વર્બ્સ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં વપરાતા વર્બ્સ છે। હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વાક્યો જુઓ। My grandfather tells a story. We play volleyball. I teach you history. Tells, play, teaches, teach. These are daily activities. આ ક્રિયાઓ દૈનિક ક્રિયાઓ છે। જ્યારે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સના વાક્યોમાં જુઓ, માય ગ્રાન્ડફાધર ઇઝ ટેલિંગ અ સ્ટોરી, અત્યારે મારા દાદાની વાર્તા કહેવાની ક્રિયા ચાલુ છે। વી આર પ્લેઇંગ વોલીબોલ, અત્યારે અમારી વોલીબોલ રમવાની ક્રિયા ચાલુ છે। આઈ એમ ટીચિંગ યુ હિસ્ટ્રી, હું તમને ઇતિહાસ શીખવી રહ્યો છું। આમ ધીઝ એક્શન્સ આર હેપનિંગ રાઇટ નાઉ। અને આ વાક્ય જુઓ, માય ગ્રાન્ડફાધર હેઝ ટોલ્ડ અ સ્ટોરી. We have played volleyball. I have taught you history. Has told, મારા દાદાએ વાર્તા કહી છે। We have played volleyball. અમે વોલીબોલ રમ્યા છીએ। I have taught you history. મેં તમને ઇતિહાસ શીખવ્યો છે। These are not daily or continuous activities. આ ક્રિયાઓ દૈનિક ક્રિયાઓ નથી કે અત્યારે ચાલુ હોય તેવી પણ ક્રિયાઓ નથી। આ ક્રિયાઓ પૂર્ણ થઈ ગયેલી છે। These actions have recently finished. હમણાં જ પૂરી થયેલી છે। એટલે આ વાક્યો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં છે એમ કહેવાય। આપણે ઉદાહરણો દ્વારા સેન્ટેન્સ સ્ટ્રક્ચર કેવું હોય છે તે બાબત સમજીએ।
સૌપ્રથમ એફર્મેટિવ સેન્ટેન્સને જોઈશું. મેં પ્રિન્સિપાલને જાણ કરી છે. આ વાક્ય સાદા વર્તમાન કાળમાં પણ નથી કે ચાલુ વર્તમાન કાળમાં પણ નથી. આ પૂર્ણ વર્તમાન કાળમાં વાક્ય છે. જો સાદા વર્તમાન કાળમાં વાક્ય હોત તો આ દૈનિક ક્રિયા નથી. ચાલુ વર્તમાન કાળમાં હોત તો આ પ્રમાણે કહી શકાત, હું પ્રિન્સિપાલને જાણ કરું છું. પરંતુ જાણ કરી છે એટલે જાણ કરવાની પ્રક્રિયા કરી દીધેલી છે મેં. બીજું વાક્ય છે, મારા દાદા ખેતરમાંથી આવી ગયા છે. આ વાક્ય પણ પૂર્ણ વર્તમાન કાળનું કહેવાય, કારણ કે દાદાની આવવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે, પરંતુ એની અસર ચાલુ છે. તેઓએ તેમનું કાર્ય પૂર્ણ કરી દીધું છે. તેઓએ તેમનું જે કાર્ય હતું એ કાર્ય તો પૂર્ણ કરી દીધેલું છે, પરંતુ તેની અસર અત્યારે ચાલુ છે. આ વાક્યોને આપણે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરીશું તો જો જાણ કરી છે, આવી ગયા છે, પૂર્ણ કરી દીધું છે, આ ક્રિયાપદોને આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં ફેરવવા પડે. પહેલું વાક્ય છે, મેં પ્રિન્સિપાલને જાણ કરી છે. મેં એ સબ્જેક્ટ છે એટલે આઈ, તરત જ વર્બ આવે. જાણ કરી છે તો એને માટે સૌથી પહેલા હેલ્પિંગ વર્બ હેવ આવે. જાણ કરવી એટલે ટુ ઇન્ફર્મ એટલે જાણ કરવું. એનું ભૂત કૃદંત પાસ્ટ પાર્ટિસિપલ ઇન્ફર્મ્ડ રૂપ થઈ ગયું પ્રિન્સિપાલ. આઈ હેવ ઇન્ફર્મ્ડ પ્રિન્સિપાલ. બીજું વાક્ય, મારા દાદા ખેતરમાંથી આવી ગયા છે. સબ્જેક્ટ છે મારા દાદા એટલે માય ગ્રાન્ડફાધર. આવી ગયા છે. માય ફાધર થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલે ટુ હેવનું રૂપ હેઝ આવશે. હેઝ આવી ગયા છે એનું પાસ્ટ પાર્ટિસિપલ જોવા જઈએ તો કમ from the farm. My grandfather has come from the farm. ત્રીજું વાક્ય, સબ્જેક્ટ તે કાર્ય પૂર્ણ કરી દીધું છે. એ થર્ડ પર્સન પ્લુરલ છે એટલે ટુ હેવનું ફોર્મ હેવ થશે. દે હેવ પૂર્ણ કરી દીધું છે, ફિનિશ્ડ their work. They have finished their work. એટલે એફર્મેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચરમાં સૌપ્રથમ જોઈએ તો આઈ, માય ગ્રાન્ડફાધર, દે સબ્જેક્ટ છે. હેવ, હેઝ, આઈ હેવ એટલે ટુ હેવ ફોર્મ. ટુ હેવ ફોર્મમાં પ્રેઝન્ટ ટેન્સમાં ત્રીજા પુરુષ એક વચનમાં હેજ આવે, બાકી બીજે બધે જ હેવ આવે એટલે હેજ અથવા હેવ. ઇન્ફર્મ, કમ, ફિનિશ્ડ એટલે કે મેઇન વર્બનું પાસ્ટ પાર્ટિસિપલ સ્વરૂપ. વર્બ પાસ્ટ પાર્ટિસિપલ સ્વરૂપ, ત્યાર પછી છેલ્લે આવે ઓબ્જેક્ટ. આમ એફર્મેટિવ સેન્ટેન્સમાં આપણી વાક્ય રચના બનશે સબ્જેક્ટ, સબ્જેક્ટ પછી ટુ હેવ ફોર્મ એટલે કે હેઝ અથવા હેવ, પછીથી પાસ્ટ પાર્ટિસિપલ વર્બ અને છેલ્લે ઓબ્જેક્ટ ઓર અધર વર્ડ્સ આવે છે. આપણે આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની છે. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં વર્બમાં ટુ હેવ ફોર્મ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ. આ વસ્તુ આપણે યાદ રાખીશું એટલે આપણી વાક્ય રચના કમ્પ્લીટલી આપણે સમજી શકીશું. આઈ, વી, યુ, ધે,
અથવા તો થર્ડ પર્સન પ્લુરલમાં હેવ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ આવે, અને હી, સી, ઇટ અથવા થર્ડ પર્સન સિંગ્યુલર. એમાં કોઈ પણ પ્રકારના નામ આવી શકે છે. જાતિવાચક નામ હોય, વ્યક્તિવાચક નામ હોય, કોઈ પણ પ્રકારના નામ આમાં આવી શકે છે. એની સાથે સિંગ્યુલરમાં હેઝ અને પાસ્ટ પાર્ટિસિપલ મુકાય. આપણે થોડાક ઉદાહરણથી સમજીએ. મહેશ હેઝ બોટ ઓલ્ડ સાયકલ. મહેશે જૂની સાયકલ ખરીદી છે. હેઝ બોટ. That chair has broken. પેલી ખુરશી ભાગી ગયેલી છે. Has broken. You have thrown the stone. તમે પથ્થર ફેંક્યો છે. Have thrown. આ વાક્યમાં જો મહેશ હેઝ બોટ, બાઈનું ભૂતકૃદંત બોટ થાય. મહેશ ત્રીજો પુરુષ એક વચન છે એટલે હેઝ બોટ. ધેટ ચેર ત્રીજો પુરુષ એક વચન, બ્રેકનું ભૂતકૃદંત બ્રોકન, હેઝ બ્રોકન. યુ હેવ થ્રોન, યુ સેકન્ડ પર્સન છે એની સાથે હેવ આવે, અને થ્રોનું થ્રોન એ ભૂતકૃદંત આવે. She has written 2 poems. તેણીએ 2 કવિતાઓ લખી છે. She થર્ડ પર્સન સિંગ્યુલર, હેઝ રાઇટનું પાર્ટિસિપલ, written. They have won the competition. They થર્ડ પર્સન પ્લુરલ, have been won. We have finished our project. We ફર્સ્ટ પર્સન પ્લુરલ, હેવ આવશે અને ફિનિશનું ફિનિશ્ડ પાર્ટિસિપલ સ્વરૂપ થશે. આમ એફર્મેટિવ સેન્ટેન્સની અંદર પહેલા સબ્જેક્ટ એટલે કે કર્તા, ત્યાર પછી હેલ્પિંગ વર્બ હેવ અથવા હેઝ, ત્યાર પછીથી મેઇન વર્બનું પાસ્ટ પાર્ટિસિપલ સ્વરૂપ, અને છેલ્લે ઓબ્જેક્ટ કે જે કે બીજા શબ્દો હોય તે આ વાક્ય રચનામાં આવે છે. હવે આ વાક્ય જુઓ. I have just arrived here. He has already left the office. Rama has ever visited this place. They have never finished their work. I have only cleaned our kitchen. She has recently broken this cup. જો પહેલું વાક્ય have arrived, have and arrived એ પાસ્ટ પાર્ટિસિપલ વર્બ બન્યું, અને બેની વચ્ચે જસ્ટ છે એટલે કે હું હમણાં જ અહીંયા પહોંચ્યો છું. બીજું વાક્ય he has left અને બેની વચ્ચે છે ઓલરેડી. He has already left the office. તેને ખરેખર ઓફિસ છોડી દીધી છે. has left ની વચ્ચે already. Rama has ever visited this place. has visited. બેની વચ્ચે છે ever. Rama has ever visited this place. રામાએ ક્યારેક આ સ્થળની મુલાકાત લીધી છે. They have never finished their work. They have finished અને એની વચ્ચે never. They have never finished their work. તેઓએ ક્યારેય તેમનું કામ પૂરું કર્યું નથી. I have only cleaned our kitchen. Have cleaned બેની વચ્ચે only. I have only cleaned our kitchen. મેં એકલાએ જ આપણું રસોડું સાફ કર્યું છે. She has recently broken this cup. She has
બ્રોકન અને બેની વચ્ચે છે રિસન્ટલી. શી હેઝ રિસન્ટલી બ્રોકન ધીસ કપ. એણીએ હમણાં જ આ કપ તોડ્યો છે. આમ જસ્ટ, ઓલરેડી, એવર, નેવર, ઓનલી, રિસન્ટલી આ બધા એડવર્બ કહેવાય. એડવર્બ્સ લાઈક જસ્ટ, ઓલરેડી, એવર, નેવર, yet, recently come between helping verb and past participle. હવે આ વાક્ય જુઓ. We have been in Delhi for 5 days. I have lived in Vadodara since 2012. She has gone at market since 2 o'clock. They have started this project for a few days. સિન્સ અને ફોર પછી સમયસૂચક શબ્દનો ઉપયોગ થયો છે. જુઓ, વી હેવ બીન ઇન દિલ્હી ફોર 5 days. 5 days સમયસૂચક શબ્દ છે. આઈ હેવ લીવડ ઇન વડોદરા સિન્સ 2012 એ પણ સમયસૂચક શબ્દ છે. સી હેઝ ગોન એટ માર્કેટ સિન્સ 2 o'clock એ પણ સમયસૂચક શબ્દ છે. They have started this project for a few days. એ પણ એક સમયસૂચક શબ્દ છે. આમ sometimes in perfect present tense there is a punctuation mark with for or since in the sentence. ક્યારેક વાક્યમાં પૂર્ણ વર્તમાન કાળમાં since અને for ની સાથે સમયસૂચક શબ્દ વાપરવામાં આવે છે. Since is used for point of time. એટલે કે since નિશ્ચિત સમય બતાવે છે. I have lived in Vadodara since 2012. 2012 એક નિશ્ચિત સમય છે. She has gone at market since 2 o'clock. 2 o'clock એ પણ એક નિશ્ચિત સમય છે. આમ નિશ્ચિત સમય માટે કોઈ પણ વર્ષ, મહિનો કે કોઈ નિશ્ચિત કેટલા વાગ્યા એવો સમય બતાવવામાં આવે છે. જ્યારે ફોર ઇઝ યુઝડ ફોર પીરિયડ ઓફ ટાઈમ, ફોર સમયગાળો બતાવે છે. એ સમયગાળો નક્કી હોતો નથી. વી હેવ બીન ઇન દિલ્હી ફોર 5 days. કયા 5 દિવસ? હું 5 દિવસથી દિલ્હીમાં તો છું જ, પણ કયા 5 દિવસ એ નક્કી નથી. They have started this project for a few days. તેમને આ પ્રોજેક્ટ થોડાક દિવસથી શરૂ કર્યો છે. એ કેટલા દિવસ છે એ નક્કી થતું નથી. આમ પૂર્ણ વર્તમાન કાળમાં નિશ્ચિત સમય બતાવવા માટે સિન્સનો ઉપયોગ થાય છે અને અનિશ્ચિત સમય બતાવવા માટે ફોરનો ઉપયોગ થાય છે. સિન્સ અને ફોર પછી તરત જ સમયસૂચક શબ્દ વપરાય છે. હવે આપણે નેગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર સમજીએ. I have not eaten mangoes. We have not discussed an topic. Ramesh bhai has not brought sweets. My teacher has not given homework. My sister has not broken your pot. Kanu and Manu have not won first prize. જુઓ પહેલું વાક્ય. I have not eaten mangoes. Have not eaten થયું. બીજું વાક્ય. We have not discussed an topic. Have not discussed. ચર્ચા કરી નથી. રમેશભાઈ hasn't brought sweets. Hasn't એટલે has not brought. રમેશભાઈ મીઠાઈઓ લાવ્યા નથી. My teacher hasn't given homework. Hasn't has not given. મારા શિક્ષકે ગૃહ કાર્ય આપ્યું નથી. My sister hasn't broken your pot. એટલે has not broken.
કનુ એન્ડ મનુ હેવન્ટ વન ફર્સ્ટ પ્રાઇઝ. હેવન્ટ એટલે હેવ નોટ વન. આપણે હેવ નોટ અથવા હેઝ નોટ અને એને શોર્ટમાં લખવું હોય તો હેઝન્ટ અથવા હેવન્ટ લખી શકીએ છીએ. બેમાંથી એકનો જ ઉપયોગ થાય. હવે આ જુઓ, હેવ, હેઝ એ ટુ હેવ ફોર્મ છે. એને હેલ્પિંગ વર્બ પણ કહેવામાં આવે છે. જ્યારે આ છે પાસ્ટ પાર્ટિસિપલ્સ, ભૂતકૃદંત, અને એ બેની વચ્ચે નકારાત્મક શબ્દ નોટ મૂકી દઈએ એટલે આપણી પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની નેગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર થાય. આમ આપણી વાક્ય રચના બનશે. સૌ પ્રથમ સબ્જેક્ટ આવશે, ત્યાર પછી ટુ હેવ ફોર્મ હેઝ અથવા હેવ, ત્યાર પછીથી નકારાત્મક શબ્દ નોટ, ત્યાર પછીથી વર્બ, વર્બનું પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ, અને છેલ્લે ઓબ્જેક્ટ ઓર અધર વર્ડ્સ. આવી રીતે આપણી નકારાત્મક વાક્ય રચના બને છે. ક્વેશ્ચન સેન્ટેન્સ એટલે કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં ક્વેશ્ચન સેન્ટેન્સ સ્ટ્રક્ચર કેવું હોય છે એ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. They have won the competition. આ વાક્યમાં they સબ્જેક્ટ છે, have won વર્બ છે. એમાં have એ હેલ્પિંગ વર્બ છે, એને વાક્યની શરૂઆતમાં લખી દઈએ have. ત્યાર પછીથી સબ્જેક્ટ they, ત્યાર પછીથી વર્બમાંથી પાસ્ટ પાર્ટિસિપલ જે હોય એ લખી દઈએ વન. હવે બચેલી બાબત ધ કોમ્પિટિશન એને લખી દઈએ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. હેવ ધ વન ધ કોમ્પિટિશન. આપણે શું કર્યું તે સમજીએ. સૌ પ્રથમ આપણે ટુ હેવ ફોર્મ લખ્યું. ટુ હેવ ફોર્મમાં હેવ અથવા હેઝ આવે, ત્યાર પછીથી સબ્જેક્ટ આવે, ત્યાર પછીથી વર્બ પાસ્ટ પાર્ટિસિપલ, અને છેલ્લે ઓબ્જેક્ટ અથવા અધર વર્ડ્સ. આ જ વાક્યને આપણે ફરી લખીએ. દે હેવ વન ધ કોમ્પિટિશન. હેવ વન વર્બ છે, એમાં હેવ હેલ્પિંગ વર્બ છે, એને આપણે વાક્યની શરૂઆતમાં લખી દઈએ હેવ. હવે આ આખા વાક્યમાંથી હેવ નીકળી ગયું તો આપણી પાસે વાક્યમાં બચશે ધે વન ધ કોમ્પિટિશન. એને આપણે બેઠું લખી દઈએ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. હેવ ધે વન ધ કોમ્પિટિશન. આ જ આધારે આપણે થોડોક મહાવરો કરીએ. યુ હેવ ફિનિશ્ડ યોર પ્રોજેક્ટ. હેવ ફિનિશ્ડ માં હેવ વાક્યની શરૂઆતમાં લખી દઈએ હેવ. બાકી રહ્યું છે યુ ફિનિશ્ડ યોર પ્રોજેક્ટ, એ લખી દીધું. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. હેવ યુ ફિનિશ્ડ યોર પ્રોજેક્ટ? She has kept secret from her mother. Has kept માંથી હેઝ હેલ્પિંગ વર્બને પહેલા લખી દઈએ હેઝ. હવે આપણી પાસે બાકી રહે છે she kept secret from her mother, એને બેઠું લખી દઈએ. Has she kept secret from her mother? પ્રશ્નાર્થ ચિહ્ન. He has recently returned from his job. Has returned. આ વર્બમાંથી આપણે હેલ્પિંગ વર્બ હેઝ ને પ્રથમ લખીએ તો બચશે આપણી પાસે he recently returned from his job, એને બેઠું લખી દઈએ. Has he recently returned from his job? Question mark. Kanta has ever visited this palace. Has visited. Has ને આપણે પ્રથમ લખી દઈશું. બાકી રહે છે કાંતા એવર વિઝિટેડ ધીસ પેલેસ, એને બેઠું લખી દઈએ. છેલ્લે પ્રશ્ન ચિહ્ન. હેઝ કાંતા એવર વિઝિટેડ ધીસ પેલેસ? આવી રીતે આપણે
વાક્યમાંથી હેલ્પિંગ વર્બ છે એને આપણે આગળ મૂકી દઈ બાકીનું બેઠું લખી દઈએ એટલે આપણી સાદી પ્રશ્ન રચના બને. હવે આ વાક્ય જુઓ. She has cooked bread and vegetables for me. They have recently visited Sardar Sarovar. Our PM had declared lockdown to control coronavirus. They have been in Vadodara since May. પહેલા વાક્યમાં જુઓ. She has cooked bread and vegetables for me. એની ભોજન માટે રોટલી અને શાક બનાવ્યા છે. શું બનાવ્યું છે? એટલે બ્રેડ એન્ડ વેજીટેબલ્સ એ ઓબ્જેક્ટ કહેવાય. ઓબ્જેક્ટ વોટ પ્રશ્ન પૂછવાથી મળે એટલે આ વાક્યમાં વોટથી પ્રશ્ન કેવી રીતે પૂછાય તે જોઈએ. બ્રેડ અને વેજીટેબલ્સ માટે આપણે વોટ શબ્દનો પ્રયોગ કરીશું. વોટ વોટ પછી તરત જ આવશે હેઝ, પછીથી સબ્જેક્ટ શી. કુકડ એટલે પાસ્ટ પાર્ટિસિપલ વર્બ ફોર મીલ. વોટ હેઝ શી કુકડ ફોર મીલ. બીજું વાક્ય છે દે હેવ રિસન્ટલી વિઝિટેડ સરદાર સરોવર. સરદાર સરોવર ઇઝ અ પ્લેસ. અને કોઈ પણ પ્લેસ માટે આપણે વેરથી પ્રશ્ન પૂછીએ છીએ. વેર હેવ they recently visited. Where have they recently visited? Our PM has declared lockdown to control coronavirus. આ વાક્યમાં આપણે બે રીતે પ્રશ્ન પૂછીશું. પહેલું છે લોકડ ડાઉન. એ આપણું ઓબ્જેક્ટ છે એટલે વોટથી પ્રશ્ન પૂછીશું. વોટ હેઝ અવર PM declared to control coronavirus. પછી બીજી બાબત છે ટુ કંટ્રોલ કોરોના વાયરસ એટલે કે રીઝન આપ્યું. ડિક્લેરેશન માટેનું આ બી રીઝન છે. રીઝન માટે આપણે વાયથી પ્રશ્ન પૂછીએ. વાય હેઝ અવર PM declared લોકડાઉન. ચોથું વાક્ય છે દે હેવ બીન ઇન વડોદરા સિન્સ મે. તેઓ મે મહિનાથી વડોદરામાં છે. હવે આપણે સિન્સ મે એ સમય અથવા તો પીરિયડ હોવાથી વેન એટલે ક્યારે. સમય માટે વેનથી પ્રશ્ન પૂછાય એટલે આપણે સિન્સ વેન ક્યારથી. Have they been in વડોદરા. આ વાક્યને આપણે બીજી રીતે પણ પ્રશ્ન પૂછી શકીએ છીએ. ક્યારથી એટલે કે કેટલા સમયથી. How long have they been in વડોદરા. આમ જો what, where, why, since when, how long આ વાક્યની શરૂઆતમાં આવે છે. પ્રશ્નસૂચક શબ્દ વોટ, વેર, વાય વાક્યની શરૂઆતમાં આવે. ત્યાર પછી હેઝ, હેવ જેવા ટુ હેવના ફોર્મ હેઝ અથવા હેવ આવે. ત્યાર પછી સી, દે ઓર PM આ સબ્જેક્ટ છે એટલે સબ્જેક્ટ આવશે. ત્યાર પછીથી કુકડ, વિઝિટેડ, ડિક્લેર્ડ, બીન એ પાસ્ટ પાર્ટિસિપલ વર્બ છે એટલે પાસ્ટ પાર્ટિસિપલ આવશે. અને ત્યાર પછીથી અધર વર્ડ્સ અથવા તો જે કંઈ બીજી બાબતો આપેલી હોય તે આવે. આ આપણી WH થી જે પ્રશ્ન પૂછે છે એની વાક્ય રચના થઈ. આ વાક્ય જુઓ. તન્મય હેઝ બ્રોકન ધી સ્પોટ. તન્મય એ સબ્જેક્ટ છે.
સબ્જેક્ટને શોધવા માટે આપણે હુ વડે પ્રશ્ન પૂછીએ છીએ. એટલે હુ સબ્જેક્ટ છે જ નહીં, એટલે બાકી રહેલું વાક્ય આપણે બેઠું લખી દઈએ. હેઝ બ્રોકન ધી સ્પોટ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. આ રીતે આપણે પ્રશ્નસૂચક શબ્દ દ્વારા પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં પ્રશ્ન વાક્ય રચના બનાવી શકીએ છીએ અને તેનો મહાવરો કરીને તેનું દ્રઢીકરણ કરી શકીએ છીએ. આ વિડીયોમાં આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ તથા પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં એસર્ટિવ, નેગેટિવ અને ક્વેશ્ચન સેન્ટેન્સમાં વાક્ય રચના કેવી હોય છે તે બાબત શીખ્યા. આ વિડીયોમાં આપેલી માહિતી આપણને કેવી લાગી તેની કોમેન્ટ જરૂર કરશો. પસંદ પડી હોય તો લાઈક કરશો. હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેવા નમ્ર વિનંતી. સાથે સાથે બાજુમાં આપેલા બેલ આઇકોન પણ જરૂરથી દબાવશો કે જેથી આવા ઉપયોગી વિડીયોનું નોટિફિકેશન ઝડપથી આપણા સુધી પહોંચાડી શકાય. આ વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.